તો ભાઈ આજે સવારમાં થઈ ગયા રેડી, અને જે કાલે આપણે પૂજા વિધિ કરવાની હતી, નવો કેમેરો જે લાવ્યા આપણે, ટૂંકમાં આમ સેકન્ડ છે પણ આપણા માટે તો નવો છે. તો એની પૂજા વિધિ આજે કરવાની છે, અને ઘણા બધા મિત્રો આજે આવવાના છે શીખવા ફોટોગ્રાફીની ટ્રેનિંગ લેવા. તો એને આપણે ટ્રેનિંગ આપવાની છે. અને અત્યારે સવારમાં ધર્મેશભાઈ આપણી પાસે આવી ગયા છે ઘરે આપણી મદદ કરવા, જે આપણી ટીમના એક મેમ્બર છે. તો ઘડીક રહીને શરૂ કરીએ આપણે પૂજા વિધિ. તો ભાઈ જે મિત્રો આવવાના હતા એમાંથી આ ભાઈ એવા છે, મારી કરતા પાછા એવી ફોટોગ્રાફર છે, અત્યારે મને શીખવાડે છે ગિમ્બલનું કામકાજ. મેં ક્યારે ગિમ્બલ યુઝ નથી કર્યું. અને ભાઈ પાસે સોનીનો આ M4 છે કે કઈ M3 છે, હેવી કેમેરો છે. મારી પાસે તો એવા હેવી કેમેરા નથી. અને આ ભાઈ છે એ કોટડાથી એવા છે, એ તો વિડીયો ક્રિએટર છે ઇન્સ્ટાગ્રામમાં. અને આ ભાઈ છે સુનિલભાઈ છે, એ તે ફોટોગ્રાફર જ છે મોવાના. જો કે એ મારી જેમ છે, થોડુંક બધું આવડે છે. એટલે આમ તો આવડે પણ અમારા પ્રમાણમાં. આ ભાઈ જેવું જે હેવી કામ છે એ અમારાથી ન થાય ટૂંકમાં. અને આ જે ગિમ્બલનું કામ છે ને એ તો ભાઈ બહુ અઘરું છે. ઘણા બધા એમાં ફંક્શન અલગ આવે, એટલે એ ભાઈ આપણને શીખવાડશે. ખરેખર તો મારી પાસે બધા શીખવા આવવાના હતા, પણ એ ભાઈ મને શીખવાડવા આવ્યા છે. એવું બધું છે, એટલે સાથે શીખશું અને જીવનમાં જે કાંઈ આગળ જે કામ કરવાનું છે એમાં સૌ કોઈ મિત્રો સાથે કામ કરશું અને એક નવા સમયનું નિર્માણ કરશું, એ પણ સારા. શું કેવું તમારું બધાયનું? બરોબર. હાલો તો હવે મળીએ પછી. તો ભાઈ સવારમાં થઈ ગયા નાહી ધોઈને રેડી, અને કાલના વ્લોગની શરૂઆત આપણે આજે કરીએ છીએ. અને કાલે ભાઈ બધા મિત્રોને મળ્યા, ખૂબ આનંદ થયો. અને આપણા ધંધામાં, આપણા કામમાં આપણે કઈ રીતે પ્રગતિ કરવી, કઈ તારીખે હવે મળશું, અને સ્ટેપ બાય સ્ટેપ રીતે કઈ રીતે જીવનમાં આગળ વધશું, અને એક સારા સમયનું નિર્માણ કઈ રીતે કરશું, એ બધા મિત્રો સાથે મળીને વાત કરીએ. એમાં જ તે હું આ વ્લોગ બનાવવાનું ભૂલી ગયો, અને બપોર પછી વિચાર્યું કે ભાઈ હવે કાંઈ વ્લોગ ન બનાવો, કાલથી બનાવશું. અને પછી ભાઈ ઓર્ડર બુક કરી નાખ્યા. ઘણા બધા મિત્રોના ફોન આવ્યા, એટલે સારું એવું ઓર્ડર બુકિંગ થઈ ગયું છે, અને આપણે સારું એવું કામ મળી રહ્યું છે આપણને બધા મિત્રોના સાથ સહકારથી. તો આજે આપણે ફૂલ કામની બાકાચીકી બોલાવી દેવાની છે. અને પહેલાં તો નાસ્તો બસ્તો કરી લઈએ, પછી કરીએ કામ શરૂ. તો ભાઈ સવારમાં નાહી ધોઈને થઈ ગયા રેડી, અને આમ તો રેડી નથી થયા, માથું વળાવવાનું બાકી છે. અને ભાઈ કાલના વ્લોગની પાછી આજથી અહીંયાથી શરૂઆત કરું છું, કેમ કે ભાઈ કામ એટલું બધું હોય છે ને કે અહીંયા ગયા હતા, નામ કર્યું હતું, ને આ ખાધું હતું, ને આ પીધું હતું, ને એવું બધું વિડીયો બનાવવાનો સમય નથી રહેતો, કેમ કે ઉતાવળ હોય છે એટલે. અને ભાઈ કાલે આપણે જે કાંઈ આલ્બમ ડિઝાઇનિંગનું કામ કર્યું એ 3032 આજુબાજુ કર્યું, ને આજે તે ફૂલ કામ વધી જ ગયેલું છે, એટલે ફૂલ બાકાચીકી જ બોલાવવાની છે. એટલે જોઈએ આજ કેવો સમય રહે છે વિડીયો બનાવવાનો, તો આગળ બ્લોગ બનાવી, નકર પાછો કાલથી શરૂઆત કરી. કેમ કે જે કોઈ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત છે એ જ આપણે બ્લોગમાં કરવા માટેની ટૂંકમાં ચેનલ બનાવેલી છે. આ આલતું ફાલતું વાતું નહીં કે આમ કરું છું તેમ કરું છું, પણ તો ઇનકેસ કે બધા વ્લોગમાં બનાવે એટલે આપણે બનાવી નાખીએ છીએ. એટલે આજે તે કામ થોડુંક વધારે છે, એટલે કામ કરવાનું છે. અને પહેલાં તો નાસ્તો કરવાનો, થોડીક ભૂખ લાગી ગઈ છે. અને રાતે તો મોડે સુધી કામ કર્યું હતું, એટલે થોડુંક મોડું ઉઠાણું છું, એટલે કામ નાસ્તો કરીને ડાયરેક્ટ શરૂ કરી દેવું. તો નાસ્તામાં છે ને કંઈક અલગ જ વસ્તુ છે, જોવો તમે. અને હું કહેવાય મેથીના થેપલા, અને તેલ મરચું અને દહીં. તો ભાઈ મજા આવી જવાની છે, અને કામે સારું થાય, નાસ્તો સારો કરશું ને. ઠંડી જોવો તમે, રોવાટા ઊભા થઈ જાય એવી ઠંડી છે. અને હવે કામની બાકાચીકી બોલાવવાની છે. બહુ ઠંડી છે, બહુ. તો ભાઈ ઘણું બધું કામ કર્યા પછી લાગી ગઈ છે ભૂખ, એટલે નાસ્તો બનાવ્યો છે ભેળ ટાઈપ. આમાં છે ને ઘણા બધા શું કહેવાય આઈટમનો ઉપયોગ કરેલો છે. દાબેલા સીણા છે, ટમેટા છે, ડુંગળી છે, આલુ સેવ છે, એ ઘણી બધી વસ્તુ નાખીને આપણે નાસ્તો બનાવ્યો છે. અને નાસ્તો બસ્તો કરીને પછી પાછા છોટી જાય કામ કરવા. અને જે ભાઈ આ ડેઈલી વ્લોગિંગ કરવું એ બધું અઘરું છે, એટલે આપણે જરૂરિયાત પૂરતી જે કાંઈ માહિતી હોય, ઇન્ફોર્મેશન હોય મારી પાસે, હું તમને આપતો રહું છું. બાકી આ જે આમ કર્યું ને તેમ કર્યું ને એ આપણું કામ નહીં. ક્યારેક થઈ જાય, બાકી તો કામમાં આપણને બધું ભૂલાઈ જાય. એટલે ભાઈ
જે રીતે હું દેવામાં ફસાણો શેર બજારમાં, એ રીતે ઘણા બધા લોકો અત્યારે હજી ફસાતા જાય છે. અને જે એને આદત પડી ગઈ હોય છે અંદર પૈસા નાખવાની, કે જે લોભ લાલચમાં ખોવાઈ જાય છે જીવનમાં બધું ભૂલીને, જે એના ગોલ હોય, એના લક્ષ્ય હોય, એ બધું ભૂલીને ખાલી એને પૈસા જ દેખાય, લોભ લાલચમાં આવીને ટૂંકમાં એ વસ્તુ સિવાય એને બીજું કાંઈ ન દેખાય. એટલે એવા ઘણા બધા લોકોને મારા કોલ ને મેસેજ આવે છે. એટલે બધાને મારાથી જેટલી સલાહ અને સાથ અપાય એટલો આપું છું. પણ એ જ્યાં સુધી પોતે એના મનથી નહીં સમજે ને ત્યાં સુધી એ લોકો પાછા નહીં ફરે. હું ફર્યા પછી મારું જીવન ઘણું બધું બદલાણું છે. અને તમે બધા મારા વિડીયો પહેલાના જોતા હશો અને અત્યારના જોતા હશો, કે ભાઈ પહેલા હું કઈ રીતે છે, કાંઈ મારી પાસે કેટલી વસ્તુ હતી, અત્યારે કેટલી વસ્તુ છે. અને પહેલા હું કઈ રીતે કામ કરતો, કામ મળતું નહોતું મળતું, અને અત્યારે મને કેટલું કામ મળે છે. એટલે ભાઈ એવું બધું છે. જ્યાં સુધી આપણે લોભ લાલચમાંથી બહાર નહીં આવીએ ત્યાં સુધી આપણને ક્યાંય કામે નહીં મળે, ને કામ મળશે ને તો કામમાં મને નહીં લાગે. એટલે એ બધું ભૂલીને જો જીવનમાં આગળ વધશું ને તો જ આપણે કંઈક કરી શકશું. બાકી જીવનમાં કાંઈ કરી શકવાના નથી. એટલે કાંઈ વાંધો નહીં ભાઈ, તમારી રીતે તમે વિચારીને જીવનમાં હાલજો. ને આપણા સબસ્ક્રાઈબ કે આપણા ફોલોવર મોસ્ટ ઓફ ઘણા બધા ટૂંકમાં 40-50% એવા જ લોકો છે જે ફસાણેલા છે. એટલે મારા વિડીયો જોઈને એને મોટિવેશન મળે છે, ને ભાઈ એને એમ થાય કે નહીં ભાઈ, હજી આપણી આશાનું કિરણ એકાદું કંઈક જીવતું છે ને આપણે એના માટે જીવીએ. એટલે જે કિરણ તમે એમ થાય કે ભાઈ આના માટે મારે જીવવું છે, એટલે કે આના લીધે હું જીવી શકીશ, કે આના લીધે હું સફળ થઈ શકીશ, એ એક રસ્તો પકડી લેજો ને એ રસ્તે ને રસ્તે હાલજો. જીવનમાં ટૂંકમાં 99% તો સફળતા મળી જશે. પછી 1% નસીબમાં ચાન્સ રહી કે ભાઈ નસીબ કામ ન કરતા હોય, કે નસીબમાં લખેલું ન હોય, કે તો XYZ કાંઈ પ્રશ્ન અલગ છે. બાકી કન્ટિન્યુ જે કામ આપણને આવડે એમાં મહેનત કરશું ને તો એક દિવસ ને એક દિવસ આપણે જરૂર સફળ થાવું. અને અત્યારે તો કાંઈ વાંધો નહીં, સફળતાની સીડીઓ આપણે ધીરે ધીરે ચડીએ છીએ. જે થઈ ગયું એ ભૂલીને કાંઈ વાંધો નહીં ભાઈ, જે થઈ ગયું એ થઈ ગયું. ને હવે જીવનમાં કઈ રીતે આગળ વધવાનું છે એ જ આપણે વિચારવાનું છે. તો હવે નાસ્તો બાસ્તો કરી લઈએ ભાઈ.